નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું સંદીપ સર। આજે આપણે જોઈશું ધોરણ 11 સાયન્સ સ્વાધ્યાયનો 3.8 નંબરનો દાખલો। તો આપણે હવે એની એમસીક્યુ ડિટેલ્સ જોઈએ। તો એમસીક્યુ ડિટેલ્સ અહીંયા આપણને આપેલી છે। 3 છોકરીઓ છે, છોકરીઓનું નામ લઈ લઈશું આપણે એ, બી અને સી। 200 મીટર ત્રિજ્યાવાળી વર્તુળાકાર રિંગમાં, એટલે અહીં એક વર્તુળાકાર રિંગ આપણને દેખાય છે, તે 200 મીટરની ત્રિજ્યાવાળી વર્તુળાકાર રિંગમાં બરફની સપાટી પર સ્કેટિંગ કરી રહી છે। તે સપાટીની કિનારી પર બિંદુ પી થી સ્કેટિંગ શરૂ કરે છે અને પીના વ્યાસાંગ બિંદુ ક્યુ પર, યાની કે અહીં પીથી શરૂઆત કરીને ક્યાં જાય છે? ક્યુ ઉપર। જુદા જુદા પથો પર થઈને આકૃતિ 3.19માં દર્શાવ્યા પ્રમાણે પહોંચે છે। દરેક છોકરીના સ્થાનાંતર સદિશનું માન કેટલું? અહીં સમજો, દરેક છોકરીના સ્થાનાંતર સદિશનું માન કેટલું છે? કઈ છોકરી માટે, બીજો સવાલ પૂછેલો છે, કઈ છોકરી માટે તેનું માન તેની મૂળ સ્કેટના પથ લંબાઈ જેટલું થશે? તો હવે આ દાખલો ગણવો હોય તો આપણે કેવી રીતે ગણીશું? સમજો આ દાખલાને। આપણે અહીં થોડી જગ્યા જોઈ લઈએ તો ફરી પાછી હું અહીં આકૃતિ બનાવી દઉં છું। આ એક વર્તુળાકાર પથ છે, આ એનું કેન્દ્ર લઈ લઈએ। ત્રિજ્યા છે 200 મીટરની, એટલે આ 200 મીટર, તો વ્યાસ કેટલાનો થઈ જશે? 400 મીટર। આપણે અહીંયા લખી દઈએ છીએ, વ્યાસ થઈ જશે 400 મીટરનો। હવે આ 3 આપણને પથ આપેલા છે, પી થી ક્યુ પહોંચવાનું છે। પહેલી જે છોકરી છે એ આ પ્રકારનો પથ લે છે, એને આપણે એ નામ આપી દઈએ। બીજી છોકરી સીધું અંતર કાપે છે પી થી ક્યુનું, છે બી, અને ત્રીજી જે છોકરી છે સી, તે આ પ્રકારનો વાંકો ચૂકો પથ લઈને જાય છે, સી। તો અહીં એ, બી અને સીના સ્થાનાંતર પૂછેલા છે, તો સ્થાનાંતર હંમેશા શું થાય? સ્થાનાંતરનું જે સૂત્ર છે એ આવશે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન। અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન। તો દરેક કિસ્સામાં એ, બી અને સી, 3 છોકરીના કિસ્સામાં અંતિમ સ્થાન કોણ છે? ક્યુ। પ્રારંભિક સ્થાન કોણ છે? ક્યુ, પી। તો ક્યુ અને પી, ક્યુ અંતિમ સ્થાન છે, પી પ્રારંભિક સ્થાન છે, તો તેના વચ્ચેનું હંમેશા સીધું અંતર એટલે સ્થાનાંતર, સિમ્પલ દેશી ભાષામાં કહીએ તો હવે જોવા જઈએ તો પી અને ક્યુ વચ્ચે અંતર કેટલું છે? વ્યાસ જેટલું। તો દરેક માટે એટલે કે એ, બી અને સી માટે સ્થાનાંતરનું મૂલ્ય કેટલું થઈ જશે? 400 મીટર। દરેક માટે સરખું જ આવશે સ્થાનાંતર। ને હવે બીજો જે સવાલ પૂછાયેલો છે બી, તેમાં આપણને એવું પૂછવામાં આવ્યું છે કે કઈ છોકરી માટે પથ લંબાઈ અને સ્થાનાંતર સરખું જ થશે? તો એ માટે જોવા જાય તો પથ લંબાઈ અહીંથી અહીંયા, એમાં તમારે આખો પથ જોવો પડશે। સીમાં પથ લંબાઈ જોશો તો આખો પથ અહીંથી આમથી આમ જોવો પડશે તમારે। ને બી માટે પથ લંબાઈ એ સીધું અંતર જ છે કે જે આપણું સ્થાનાંતર છે, યાની કે બી છોકરી માટે પથ લંબાઈ એ જ સ્થાનાંતરનું મૂલ્ય છે। તો આ રીતે તમે બંને વસ્તુનો જવાબ આપી શકો છો ને એકદમ સરળ દાખલો કહી શકાય છે। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું સ્વાધ્યાયનો 3.9 નંબરનો દાખલો। તો એ દાખલામાં જે ડિટેલ આપેલી છે એ ડિટેલ આપણે જોઈએ। તો ડિટેલમાં એવું કહેલું છે કે કોઈ સાયકલ સવાર 1 કિલોમીટર ત્રિજ્યાવાળા એક વર્તુળાકાર બગીચાના કેન્દ્ર ઓથી શરૂઆત કરે તથા બગીચાના કિનારા પી સુધી પહોંચે છે। અહીંથી આ દિશામાં પી સુધી પહોંચે, ત્યાર પછી એ પીથી ક્યુ જાય છે ને ક્યુથી ઓ ફરી પાછો આવી જાય છે। તો આ રીતે 1 કિલોમીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર બાગમાં કે આ તો બગીચાના કિનારા પરથી એ ગતિ કરે છે આ રીતે। તો જો આ ચક્કર કાપવા માટે તેને 10 મિનિટ જેટલો સમય લાગતો હોય તો 3 વસ્તુ ગણવાનું છે: ચોખ્ખું સ્થાનાંતર, સરેરાશ વેગ તથા સરેરાશ ઝડપ કેટલી હશે? તો અહીં બરોબર સમજો
આપણે ફરી પાછું આપણે હવે એને આકૃતિ દોરીને સમજીએ દાખલાની ડિટેલ શું આપેલી છે અને કેવી રીતે ગણવાનું. દાખલામાં જોવા જઈએ તો આ રીતે આપણને એક વર્તુળાકાર બગીચો આપેલો છે. એમાં ગણતરી જોવા જઈએ તો આ આપણને O થી P કીધેલું છે. એ ત્રિજ્યા આપણને આપી દીધેલી છે. કેટલી છે? 1 કિલોમીટર. પછી એ P થી Q જાય છે આ દિશામાં ને Q થી ફરી પાછું ફરીને આવે છે O પર. તો એનું સ્થાનાંતર જોવા જઈએ તો પહેલાં તો પથ જોવો પડશે. O થી P, P થી Q ને Q થી O. તો સ્થાનાંતર ગણવું હોય તો સરળ છે, કારણ કે સ્થાનાંતર શું છે? પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું અંતર, સીધું અંતર તમે કહી શકો છો. તો અહીં જે O છે એ જ પ્રારંભિક સ્થાન છે અને O છે એ જ અંતિમ સ્થાન છે. કેમ? તો એ O થી P જાય છે, P થી Q, Q થી ફરી પાછો O, યાની કે અંતિમ અને પ્રારંભિક સ્થાન એક જ છે, એટલે સ્થાનાંતર કેટલું થઈ જશે? 0. તો આ જવાબ તો એકદમ સરળતાથી મળી જશે. બી જવાબ જોઈએ તો પૂછેલું છે સરેરાશ વેગ. તો સરેરાશ વેગનું સૂત્ર શું થાય? સ્થાનાંતર ભાગ્યા સમય કે સમયગાળો તમે કહી શકો છો. તો અહીં સ્થાનાંતર તો કેટલું છે? 0. 0 ભાગ્યા સમય મૂકશો તો પણ જવાબ કેટલો થઈ જશે? 0. તો સરેરાશ વેગ પણ આપણને કેટલો મળશે? 0 જ મળશે. ને એના પછી જે આપણે ગણવાનું છે એ ગણતરી જોવા જઈએ તો એ છે સરેરાશ ઝડપ. તો સરેરાશ ઝડપનું સૂત્ર શું થાય? કે પથ લંબાઈ ભાગ્યા સમય. હવે તમારે નક્કી કરી લેવું પડશે કે એને કિલોમીટર પર કલાકમાં લાવવું છે કે મીટર પર સેકન્ડમાં લાવવું છે. આપણે નોર્મલી SI યુનિટ લઈશું, મીટર પર સેકન્ડમાં જઈશું. તો પથ લંબાઈ જોજો, એનો પથ ક્યાંથી ક્યાં સુધીનો છે? આ 1 કિલોમીટર આમ, ત્યાર પછી આ ભાગ છે, આ ભાગ તમારે ગણતરીમાં લેવો પડશે P થી Qનો. Q થી O તો જોવા જાય તો ફરી પાછું 1 કિલોમીટર છે, એટલે અહીં O થી P 1 કિલોમીટર, Q થી O પણ 1 કિલોમીટર, એટલે 2 કિલોમીટર થઈ ગયો. પરંતુ આ QP કેટલું હશે તો એ જોવા જઈએ આપણે તે આ જે વર્તુળનો પરિઘ છે અહીં P બિંદુથી ચાલુ કરીને ફરી પાછા P બિંદુ સુધી જ આવી જઈએ. આમ તે પરિઘનો ચોથો ભાગ છે. વર્તુળનો પરિઘ શું થાય? 2πr. તો 2πrનો ચોથો ભાગ કરીએ તો 1/4 ઓફ 2πr લઈ લેવું પડશે. તો આ રીતે પથ લંબાઈ થશે 1 કિલોમીટર, યાની કે પહેલું આપણું અંતર O થી Pનું. પછી જોવા જઈએ તો 1/4 ઓફ 2πr ને ફરી પાછું કેટલું આવશે? 1 કિલોમીટર. આ 3 અંતર થયા. O થી Pનું 1 કિલોમીટર, P થી Qનું 1/4 કોનું? 2πrનું અંતર, ને પછી પાછું ફરી પાછું Q થી Oનું કેટલું? 1 કિલોમીટર. છેદમાં સમયગાળો કેટલો છે? 10 મિનિટ. તો હવે આપણે એને મીટરમાં કન્વર્ટ કરીને ગણતરી ગણીએ તો શું થશે? એક તો પહેલી વાત તો અહીં 2 ને આજે 4 છે એટલે πr/2 થઈ જશે. હવે આપણે કિંમત મૂકીએ નહીં. તો 1 કિલોમીટર જે છે તો 1 કિલોમીટર બરાબર કેટલું થઈ જશે? 1000 મીટર પ્લસ પાય આપણને ખબર છે 3.14. ત્રિજ્યા R બરાબર 1 કિલોમીટર છે તો 1 કિલોમીટરનું કેટલું થઈ જશે? 1000 ભાગ્યા આપણને ખબર છે 2 પણ છે, વત્તા 1 કિલોમીટર એટલે કેટલું થઈ જશે? 1000 મીટર. ને છેદમાં સમય આપેલો છે આપણને, સમય છે કેટલો? 10 મિનિટ. તો એને સેકન્ડમાં કન્વર્ટ કરશો તો 1 મિનિટની 60 એટલે 10 મિનિટનું કેટલું થઈ જશે? 600 સેકન્ડ. તો આ તમે ગણતરી ગણશો કેલ્ક્યુલેટરમાં તો તમારો એક જવાબ આવી જ જશે. ખાલી માત્ર તમારે કેલ્ક્યુલેટર પર ગણતરી જ ગણવાની છે. તો આ ગણતરી ગણી તમે આરામથી આન્સર આપી જ શકો છો, જે તમારો જવાબ આવશે મીટર પર સેકન્ડમાં. અને જો જવાબ છેલ્લે કિલોમીટર પર આરમાં આપેલો હોય તો તમે એને કન્વર્ટ કરી પણ શકો છો. મિત્રો હવે આપણે જોઈશું સ્વાધ્યાયનો 3.11 નંબરનો દાખલો. તે દાખલામાં જે આપણને ડિટેલ્સ આપવામાં આવી છે એ ડિટેલ્સ આ રીતની છે કે એક મુસાફર છે એક નવા શહેરમાં સ્ટેશન પર ઉતરીને ટેક્સી કરે છે. સ્ટેશનથી સુરેખ રોડ પર તેની હોટલ કેટલી દૂર છે? માત્ર 10 કિલોમીટર.
પરંતુ ટેક્સી ડ્રાઈવર એને ફેરવીને લઈ જાય છે 23 કિલોમીટરના વાંકાચૂકા માર્ગ પર 28 મિનિટમાં હોટલ પર પહોંચાડે છે. તો ટેક્સીની સરેરાશ ઝડપ અને સરેરાશ વેગનું મૂલ્ય કેટલું હશે એવું કીધેલું છે. તો અહીં તમારે બે વસ્તુ ગણવાની છે, ટેક્સીની સરેરાશ ઝડપ અને સરેરાશ વેગનું મૂલ્ય. તો હવે આપણે જોઈએ કે દાખલો કેવી રીતે ગણાશે. તો અહીં જોવા જાય તો આ સ્ટેશન લઈ લઈએ ને આ છે હોટલ. સીધું અંતર કેટલું છે? માત્ર 10 કિલોમીટર. પરંતુ ટેક્સી ડ્રાઈવર એને ફેરવીને લઈ જાય છે 23 કિલોમીટરના લાંબા માર્ગે. સમય કેટલો લે છે? એ 28 મિનિટનો ટાઈમ. તો હવે આપણને બે વસ્તુ પૂછેલો છે, સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ. તો આપણે ગણીએ સરેરાશ ઝડપ. તો સરેરાશ ઝડપનું સૂત્ર શું થાય? કુલ અંતર ભાગ્યા ટોટલ સમય, યા તો કુલ સમય. તો અહીં કુલ અંતર કેટલું છે? યાને કે પથ લંબાઈ. સરેરાશ ઝડપમાં કુલ અંતરની જગ્યાએ તમે પથ લંબાઈ પણ ગણી શકો છો. તો પથ લંબાઈ કેટલી છે? 23 કિલોમીટરની. કારણ કે 10 કિલોમીટર તો આ પ્રારંભિક સ્થાન સ્ટેશન અને હોટલ અંતિમ સ્થાન, એ તો શું થઈ જશે? સ્થાનાંતર. તો 23 કિલોમીટર એ આપણી પથ લંબાઈ છે. તો 23 કિલોમીટર. આપણે કિલોમીટર પર કલાકમાં ગણવું હોય તો કિલોમીટર જ રહેવા દઈએ. અને સમય કેટલો છે? 28 મિનિટ. તો 28 મિનિટને કલાકમાં તમારે કન્વર્ટ કરવા તો ભાગ્યા 60. તો 60 જશે ઉપર. તો 23 ગુણ્યા 60 ભાગ્યા 28 કરશો તે તમારો જવાબ આવી જશે કિલોમીટર પર કલાકમાં. તે તમે કેલ્સીમાં ગણી જ શકો છો. ત્યાર પછી આપણને પૂછેલું છે સરેરાશ વેગ. તો સરેરાશ વેગ જોવા જાય તો આપણને સૂત્ર ખબર છે, સ્થાનાંતર ભાગ્યા સમય. તો સ્થાનાંતર કેટલું છે? 10 કિલોમીટરનો સમય આપણને ફિક્સ ખબર છે 28 મિનિટ. તો ભાગ્યા 60 કરશું તો કલાકમાં. તો 10 ગુણ્યા 60 ભાગ્યા 28 કરશું તો આ પણ જવાબ આપણને કિલોમીટર પર કલાકમાં સરેરાશ વેગનો મળી જશે. તો આ રીતે તમે આ દાખલો ગણી શકો છો.